નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે આધુનિક ટેકનોલોજી દ્વારા દેશી જે છાણિયું ખાતર છે એને ખેતરની અંદર કઈ રીતના નાખવું. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કલાકોનું કામ મિનિટોની અંદર આસાનીથી અને વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે કે જે મજૂર દ્વારા જો કદાચ આ કામ કરવામાં આવે તેના માટે સમય પણ લાગતો હોય છે અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ પણ આપણે ખાતર હોય તો એમની અંદર લીલું ચાણ જે લીલું ખાતર પણ આવતું હોય અથવા તો પશુઓનો જે આપણે કહીએ ખાસ કરીને ઓગઠ હોય જે કે કચરો ને એ બધું એમની અંદર જ આપણે આપણા જે ઉકરડાની અંદર નાખતા હોય તો એ પણ ઘણીવાર આવતું હોય છે, વ્યવસ્થિત કમ્પોઝ ના થયેલું હોય. તો એવું પણ જો આપણે ખાતર ખેતીની અંદર નાખવું હોય તો એ પણ બહુ આસાનીથી આ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એવી રીતના ખૂબ જ સહેલાઈથી આપણે નાખી શકીએ છીએ અને સમયનો પણ બચાવ થાય છે, ખર્ચનો પણ બચાવ થાય છે અને સાથે સાથે પરફેક્ટ રીતે તમે જેમ વિડીયોની અંદર જોઈ શકો છો એવી રીતના પરફેક્ટ રીતે પ્રોપર ખાતરનો ઉપયોગ થાય છે. ઘણીવાર એવું બનતું હોય આપણે મજૂર દ્વારા નાખતા હોય તો ઘણી જગ્યાએ વધારે ઓછું પડતું હોય છે અને ઘણી જગ્યાએ ઉપયોગથી વધારે ખાતર જતું હોય, ઘણી જગ્યાએ ઓછું જતું હોય. તો આમની અંદર તમે સ્પીડ મેન્ટેન કરીને તમારે જેવું ખાતર નાખવું એવી રીતના તમે નાખી શકો છો. અને આ તમે જો વિડીયોની અંદર જોયું આમની અંદર નાના મોટી સાઇઝની અંદર પણ અલગ અલગ જે આધુનિક મશીનો આવે છે એમના દ્વારા ખાતર તમે આસાનીથી નાખી શકો છો. તો ખેડૂત મિત્રો, કલાકોનું કામ મિનિટોની અંદર આવી જ રીતના બહુ જ આસાનીથી આપણે કરી શકીએ છીએ. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.